નમસ્કાર મિત્રો, ફરી આવ્યો છું તમારા માટે એક સરસ જાણકારી લઈને। મારા રૂટીન ઓબીડી પ્રેક્ટિસમાં ઘણીવાર આ સવાલ મને પૂછાતો હોય છે કે ઘૂંટણનો લિગામેન્ટ એટલે કે તાળીઓ તૂટી જાય તો ત્યારે ઓપરેશન કરાવવું જરૂરી છે, અને જો ઓપરેશન ન કરાવીએ તો શું થાય। તો એના પહેલા સવાલનો જવાબ એ છે કે જ્યારે તમે એમઆરઆઈ કઢાવડાવો છો એ એમઆરઆઈમાં જો તમારો તાળીઓ લિગામેન્ટ 1, 2 કે 3 ડિગ્રી સુધી તૂટ્યો હોય, પરંતુ જો સાથળના સ્નાયુની કેપેસિટી મજબૂતાઈ હોય તો તમે એને કન્ઝર્વેટિવલી લાવી શકો છો। એમાં તમે ફક્ત આરામ અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની મદદથી તમારા ઘૂંટણને તાળિયાને પાછો સારો કરી શકો છો। પરંતુ જો એ 4 ડિગ્રી તૂટી ગયો છે, કમ્પ્લીટ તૂટી ગયો છે, તો એમાં તમારે ઓપરેશન કરવું અનિવાર્ય બને છે। ઓપરેશન વગેરે સારું થશે નહીં। હવે બીજા સવાલનો જવાબ એ છે કે જ્યારે કમ્પ્લીટ તૂટી ગયું છે અને ઓપરેશન નહીં કરાવીએ તો ત્યારે શું થશે કે જ્યારે તમે ચાલશો, દાદર ચડશો, ઉતરશો ત્યારે તમારો ઘૂંટણ ધસરાશે, બકલિંગ થશે, અને જેને કારણે તમારા બે ઘૂંટણ વચ્ચે રહેલી ગાદી એ પણ ઘસાવાનું ચાલુ થશે। એ ગાદી ઘસાઈને ફાટી જશે, અને ગાદી એક વખત ઘસાઈ ગઈ, ફાટી ગઈ તો પાછી આવશે નહીં। આથી આ કન્ડિશનમાં ઓપરેશન કરાવવું ખૂબ જ જરૂરી બને છે।